નમસ્કાર. આગળ વધીએ ચેપ્ટરમાં. આપણો ટોપિક છે નવો ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવામાં આવે, ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ દરમિયાન કયા કયા વૈજ્ઞાનિકોએ પોતપોતાનો ફાળો આપેલો છે અને ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનાને વર્ણવતો પ્રયોગ એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે હર્ટ્ઝના અવલોકનો. હવે હર્ટ્ઝ જ્યારે આપણે આગળ વાત કરી ગયા છીએ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન અને એની પરખ, એમના માટે હર્ટ્ઝ પ્રયોગ કરતા હતા. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન, આ વિદ્યુત ચુંબકીય તરંગો અને એની પરખ, એના માટે હર્ટ્ઝ પ્રયોગ કરતા હતા. ત્યારે એમને ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરી અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસર અથવા તો ફોટો ઇલેક્ટ્રોન વિશેની વાત કરી. હવે હર્ટ્ઝે શું અનુભવ્યું અથવા તો એને કયું સંશોધન કર્યું, તો કે સૌથી પહેલાં હર્ટ્ઝે એવી વાત કરી અથવા તો એવું સંશોધન કર્યું કે જ્યારે ઉત્સર્જક પ્લેટ, એટલે ધારો કે કોઈ એક તમારી પાસે ધાતુની સપાટી છે અને એને આપણે ઉત્સર્જક પ્લેટ તરીકે લઈએ. આ ઉત્સર્જક પ્લેટને અહીંયા કોઈ એક આર્ક લેમ્પ છે ધારો કે, અને આર્ક લેમ્પમાંથી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ છે એ ઉત્પન્ન થાય છે. આ આર્ક લેમ્પમાંથી ઉત્પન્ન થતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી પ્રકેરિત કરવામાં આવે ઉત્સર્જક પ્લેટને. ખરેખર તો ઉત્સર્જક પ્લેટવાળી વાત છે એ બધી આ કાચની ટ્યુબ છે, આપણે જોવાનું છે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ એના ઉપરની બધી વાત છે. પણ જ્યારે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર ઉત્સર્જક પ્લેટને આર્ક લેમ્પના અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી પ્રકાશિત કરી તો આખી ડિટેક્ટર લૂપ હતી. આ ડિટેક્ટર લૂપની આસપાસ જે વિદ્યુત સ્થિતિમાન મળતો હતો એ વિદ્યુત સ્થિતિમાન વધુ તીવ્ર હતો. આ એને પહેલું અવલોકન કર્યું. ફરીથી જ્યારે ઉત્સર્જક પ્લેટ હોય એ ઉત્સર્જક પ્લેટ ઉપર આર્ક લેમ્પના અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી કિરણો પ્રકાશિત કરીએ તો ડિટેક્ટર લૂપની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો ઊંચા વોલ્ટેજવાળો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વધારે તીવ્ર હતો. પછી એને આગળ આ જ વસ્તુ ઉપર થોડા સંશોધનો કર્યા. એમને એવું જોયું કે ધારો કે કોઈ એક ઉત્સર્જક પ્લેટ છે, સપોઝ આ એક પ્લેટ છે ઉત્સર્જક પ્લેટ, અને ઉત્સર્જક પ્લેટ ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ છે એ પ્રકેરિત કરીએ અથવા તો એના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ છે એ ઉત્સર્જક પ્લેટ ઉપર આપાત થાય છે તો પ્લેટમાંથી વિદ્યુત ભારિત કણો બહાર આવે છે. આ વિદ્યુત ભારિત કણ, હવે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ હતી એટલે પ્લેટમાંથી ખરેખર તો ઋણ વિદ્યુત ભારિત કણો અથવા તો ઇલેક્ટ્રોન છે બહાર આવતા હતા. અને આના ઉપરથી ધીમે ધીમે ફોટો ઇલેક્ટ્રિક અસર તરફના સંશોધનો છે એ આગળ વધ્યા. એટલે આ બેઝિક અથવા તો પ્રાઇમરી સંશોધન છે એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરેલું. હવે એના પછી બીજા બે વૈજ્ઞાનિક છે હોલવાસ અને લેનાર્ડ. આપણે એમના અવલોકનો વિશેની વાત કરીએ. બીજા બે વૈજ્ઞાનિકમાં એક વૈજ્ઞાનિકનું નામ છે હોલવાસ અને બીજા વૈજ્ઞાનિકનું નામ છે લેનાર્ડ. આ હોલવાસ અને લેનાર્ડના અવલોકનો વિશેની આપણે વાત કરીએ. બંને વૈજ્ઞાનિકોએ મૂળ વાત ફોટો ઇલેક્ટ્રિક અસર તરફ જ લઈ જાય છે એના સંશોધનો વિશેની જ વાતો છે એ રજૂ કરી. સૌથી પહેલાં લેનાર્ડે શું કીધું, તો કે લેનાર્ડે એવું કીધું કે શૂન્ય અવકાશી ચેમ્બર હોય, આ શૂન્ય અવકાશી ચેમ્બર, અને શૂન્ય અવકાશી ચેમ્બરમાં અહીંયા જ એવું સમજી લો આ એક કાચની શૂન્ય અવકાશી ચેમ્બર છે. આ શૂન્ય અવકાશી ચેમ્બરમાં સી છે એ ઉત્સર્જક સપાટી છે. ઉત્સર્જક સપાટી એટલે એ સપાટી પાસેથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું છે. ફરીથી શૂન્ય અવકાશી ચેમ્બરમાં ઉત્સર્જક સપાટી પર યોગ્ય આવૃત્તિવાળો અથવા તો યોગ્ય પ્રકાશ આપાત થાય તો જે આખી શૂન્ય અવકાશી ચેમ્બર હતી, હું અહીંયા દોરું છું બરાબર જોજો, આ ઉત્સર્જક પ્લેટ સી છે, અહીંયા ધારો કે
કલેક્ટર એ છે અને આ શૂન્યાવકાશી ચેમ્બરમાં એવું સમજી લો કે અહીંયા એ મીટર છે. હવે ઉત્સર્જક પ્લેટની સપાટી ઉપર પ્રકાશ આપાત થયો એટલે એમને તરત જ જોયું, આ ઉત્સર્જક પ્લેટની સપાટી પર પ્રકાશ આપાત થયો એટલે અહીંયા જોયું તો અહીંયા એમને વિદ્યુત પ્રવાહ મળ્યો. હવે આવું સંશોધન લેનાર્ડે કર્યું. હવે એમને જોયું કે આ પ્રકાશ આપાત કરવાનું બંધ કરી દઈએ એટલે અહીંથી આપાત થતો પ્રકાશ બંધ થઈ ગયો. સપોઝ અહીંથી પ્રકાશ આવતો જ નથી તો અહીંયા વિદ્યુત પ્રવાહ ના મળ્યો. ફરીથી અહીંયા પ્રકાશની તીવ્રતાઓમાં ફેરફાર કર્યા, એને અનુરૂપ સંશોધનો કર્યા તો દરેક વખતે કંઈક ને કંઈક વિદ્યુત પ્રવાહમાં ફેરફાર જોવા મળ્યો. એટલે આ ખરેખર શું કામે આવું થયું તો કે આ ઉત્સર્જક પ્લેટ સી છે એને ધારો કે આપણે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ અથવા તો કેથોડ છે એવું તમે વિચારી લો, અને આ બાજુ છે કલેક્ટર. આ કલેક્ટર છે એ ધન સ્થિતિમાને છે એવું તમે વિચારો. એટલે જે આ ઇલેક્ટ્રોન અથવા તો અહીંયા વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત થયા એ આ બંને પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્ર, આ બે પ્લેટ વચ્ચે કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે અને બંને પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રને હિસાબે અહીંયાથી ઉત્સર્જાયેલા વિદ્યુત ભારિત કણો ગતિ કરી અને ધન પ્લેટ એ અથવા તો કલેક્ટર પ્લેટ એ તરફ ગતિ કરે છે અને એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ છે એ મળે છે. પછી આ પ્લેટની પોલારિટીઓ ચેન્જ કરી શકાય, બદલાવી શકાય એવી બધી વ્યવસ્થાઓ છે આમાં કરેલી હતી. હવે આગળ લેનાર્ડે આ વસ્તુઓ વિશેની બધી વાત કરી, ઇલેક્ટ્રોનની શોધ થઈ અને ધીમે ધીમે આ જ સંશોધનો આગળ વધાર્યા હોલવાસે. હવે હોલવાસે શું કીધું એના વિશેની વાત કરીએ તો કે હોલવાસે એક ઋણ વિદ્યુત ભારિત ઝિંકની પ્લેટ લીધી. ધારો કે અહીંયા કોઈ એક ઝિંકની પ્લેટ છે અને ઝિંકની પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત છે. હવે ઋણ વિદ્યુત ભારિત ઝિંકની પ્લેટ ઉપર એને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ છે એ આપાત કર્યો. હવે જેવો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો ઋણ વિદ્યુત ભારિત પ્લેટ ઉપર એટલે એને પહેલું સંશોધન એવું મળ્યું કે આ પ્લેટ પરનો ઋણ વિદ્યુત ભાર ઓછો થયો. એટલે પહેલું સંશોધન અહીંયા ઋણ વિદ્યુત ભાર ઓછો થાય છે, ઋણ વિદ્યુત ભાર ઘટ્યો. જોજો બરાબર. હવે બીજું સંશોધન કર્યું એને ફરીથી આ ઝિંકની પ્લેટ છે. હવે ઝિંકની તટસ્થ પ્લેટ લીધી. હવે તટસ્થ પ્લેટ ઉપર એને યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ છે આપાત કર્યો. હવે તટસ્થ પ્લેટ એટલે તમને ખબર પડી જાય આ જેટલા ધન વિદ્યુતભાર હશે એટલો ને એટલો હશે ઋણ વિદ્યુતભાર. એટલે ધન અને ઋણ એકબીજાને તટસ્થ કરી દે અને આ પ્લેટ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એવું કહેવામાં આવે. અહીંયા જોજો બરાબર, આ ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે એનો મતલબ એમ કે અહીંયા ધારો કે 4 ધન વિદ્યુતભાર છે તો 6 જેટલા ઋણ વિદ્યુતભાર છે. હવે થયું શું તો કે પ્લેટ ઉપરનો ઋણ વિદ્યુતભાર ઘટ્યો એનો મતલબ એમ કે અત્યારે કેટલા છે 1 2 3 4 5 6 અને 7 છે એવું સમજો. ઋણ વિદ્યુતભાર પ્લેટ ઉપર ઘટે છે તો ધારો કે આ 2 વિદ્યુતભાર અહીંયાથી આમ બહાર નીકળી ગયા તો હવે આ પ્લેટનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો, આ લોકો તટસ્થ થઈ ગયા. તો હવે પ્લેટનો વિદ્યુતભાર ખાલી 1 માઇનસ જેટલો જ રહ્યો, -1 E જેટલો. એટલે ઋણ વિદ્યુતભાર ઘટ્યો એનો મતલબ એમ કે 2 ઇલેક્ટ્રોન બહાર આવ્યા હશે. હવે આ તટસ્થ પ્લેટ લીધી ને તો તટસ્થ પ્લેટમાં એને અવલોકન એવું થયું કે ઝિંકની પ્લેટ ધન વિદ્યુતભારિત બની ગઈ. હવે જોજો બરાબર, ધન વિદ્યુતભારિત પ્લેટ બનવી એનો અર્થ શું તો કે પ્લેટમાં ધન વિદ્યુતભાર અથવા તો ધન આયનોનું પ્રમાણ વધારે હશે. હવે વધારે હોય એનો મતલબ એમ કે અહીંયાથી સપોઝ 2 બહાર નીકળી ગયા ઇલેક્ટ્રોન તો હવે આ પ્લેટનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો +2 E જેટલો. ત્રીજું અવલોકન કર્યું એને, આ હવે ધન વિદ્યુતભારિત ઝિંકની પ્લેટ લીધી. આ ઝિંકની પ્લેટ લીધી પણ ધન વિદ્યુતભારિત. હવે જોજો બરાબર, હું અહીંયા આવું લઈ લઉં છું, આ +1 E જેટલો ધન વિદ્યુતભારિત છે ઝિંકની પ્લેટ ઉપર. અહીંયા ફરીથી એને પ્રકાશ આપાત કર્યો અને અવલોકન જોયું તો પ્લેટનો ધન વિદ્યુતભાર વધ્યો.
આ ધન વિદ્યુતભાર વધ્યો. ધન વિદ્યુતભાર ક્યારે વધે? તો કે આમાંથી ઋણ વિદ્યુતભારિત કણો બહાર નીકળે. સપોઝ આ 2 ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા, તો હવે પ્લેટનો +1e હતો એની જગ્યાએ હવે +3e થઈ ગયો. તો આ બધા જ અવલોકનો શું સૂચવે છે? તો કે ધાતુ ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને પ્રકેરિત કરો અથવા તો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ધાતુ ઉપર આપાત થાય તો એ ધાતુમાંથી ઋણ વિદ્યુતભારિત કણો બહાર નીકળે છે. એટલે પહેલી વખતે ઋણ વિદ્યુતભાર ઘટ્યો. જે ઋણ વિદ્યુતભારિત પ્લેટ હતી એનો ઋણ વિદ્યુતભાર ક્યારે ઘટે? તો કે ઋણ વિદ્યુતભારિત કણ બહાર નીકળે. તટસ્થ પ્લેટ હતી ધન વિદ્યુતભારિત બની ક્યારે બને? તો કે ઋણ વિદ્યુતભાર બહાર નીકળે. ધન વિદ્યુતભારિત પ્લેટનો ધન વિદ્યુતભાર વધ્યો ક્યારે થાય? તો કે ઋણ વિદ્યુતભાર બહાર નીકળે. તો ધીમે ધીમે સંશોધનો આગળ વધ્યા. આ હોલવાસે સંશોધન કર્યા અને એના ઉપરથી આ જે બહાર નીકળતા ઋણ વિદ્યુતભારિત કણો છે, આપણને ખબર છે ઋણ વિદ્યુતભારિત કણો એટલે ઇલેક્ટ્રોન, અને એ ઇલેક્ટ્રોનને નામ આપી દીધું હવે ફોટો ઇલેક્ટ્રોન. એટલે ખરેખર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી પ્રકેરિત થાય છે અને એ પ્રકેરિત પ્રકાશને કારણે ફોટોવાળી વાત એટલે પ્રકાશ, એ પ્રકેરિત પ્રકાશને કારણે જે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એ બહાર નીકળતા ઇલેક્ટ્રોન છે એને કીધું ફોટો ઇલેક્ટ્રોન. હવે આગળ આમાં એમને બીજું એક સંશોધન પણ કર્યું કે ચોક્કસ ધારો કે ધાતુ છે અહીંયા અને તમે કોઈ પ્રકાશ આપાત કર્યો તો ઘણી બધી વખત એવું થયું કે એક આવૃત્તિ સુધી એમાંથી કોઈ વિદ્યુતભાર બહાર ના નીકળ્યો, પણ અમુક એવી લઘુત્તમ આવૃત્તિ હતી કે એ આવૃત્તિ કરતાં થોડીક વધારે આવૃત્તિ થાય એટલે તરત જ વિદ્યુતભારિત કણો બહાર નીકળ્યા. એટલે તમે જે પ્રકાશ આપાત કરો છો ઉત્સર્જક પ્લેટ ઉપર, એ આપાત પ્રકાશની આવૃત્તિનું અમુક લઘુત્તમ મૂલ્ય હોવું જોઈએ કે એ લઘુત્તમ મૂલ્યવાળી આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય પછી જ એમાંથી ઋણ વિદ્યુતભારિત કણો બહાર નીકળે. આ લઘુત્તમ મૂલ્યની આવૃત્તિવાળો પ્રકાશ અથવા તો લઘુત્તમ મૂલ્યની જે આવૃત્તિ છે એ આવૃત્તિને કહેવામાં આવે છે થ્રેશોલ્ડ આવૃત્તિ. બરાબર યાદ રાખજો, આ લઘુત્તમ મૂલ્યની આવૃત્તિ જે આપાત પ્રકાશની હોવી જોઈએ એ લઘુત્તમ મૂલ્યને થ્રેશોલ્ડ આવૃત્તિ એવું કહેવામાં આવે. પછી હજી એમાં આગળ સંશોધનો થયા. એમને જોયું કે અમુક ધાતુઓ છે એ ટૂંકી તરંગ લંબાઈ વાળા પ્રકાશને સપોર્ટ કરે છે અથવા તો એ પ્રકાશમાં ટૂંકી તરંગ લંબાઈવાળો પ્રકાશ છે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અલગ અલગ ધાતુઓ ઉપર પડતો હોય ત્યારે એમાંથી વિકિરણોનું ઉત્સર્જન થાય છે. આલ્કલી ધાતુઓ સામાન્ય રીતે અલગ અલગ આલ્કલી ધાતુઓ લ્યો તો આલ્કલી ધાતુ ઉપર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય, મોટી તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત થતો હોય તો પણ એ તરંગ લંબાઈ પ્રત્યે સંવેદનશીલ છે. સોડિયમ, લિથિયમ આવી બધી ધાતુઓ છે એ આલ્કલી ધાતુઓ, તો એમના ઉપર એ યોગ્ય આવૃત્તિવાળો તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય એટલે એના માટે એ સેન્સિટિવ છે અને એમાંથી કિરણોનું ઉત્સર્જન થાય. હવે આપણે જોવું છે હોલવાસ અને લેનાર્ડના જે અવલોકનોની આપણે વાત કરી ગયા એના પછી આપણે જોવું છે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ આખો. મેં અહીંયા આકૃતિ દોરેલી છે, એ આકૃતિ આપણે સમજવાની ટ્રાય કરીએ અને એના ઉપરથી આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ સમજીએ. જોજો બરાબર, ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ. હવે શું છે ટોપિક સાવ સરળ છે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં, તો કે અહીંયા એક શૂન્ય અવકાશિત કાચની ટ્યુબ લીધેલી છે, એક કાચની ચેમ્બર છે. કાચની ચેમ્બરની અંદર 2 ઇલેક્ટ્રોડ છે. સામાન્ય રીતે આપણે ઉત્સર્જક સપાટીવાળો ભાગ છે એને કેથોડ કહીએ અને સામેની સાઈડ એક કલેક્ટર છે એને એનોડ કહીએ. આનું સ્થિતિમાન આપણે ઋણ રાખીશું અને આનું સ્થિતિમાન આપણે ધન રાખીશું. અહીંયા પ્રયોગ દરમિયાન બંને ઇલેક્ટ્રોડ એટલે સી અને એના સ્થિતિમાન બદલવા માટેની વ્યવસ્થા હોય છે. તમે એકબીજાની સાપેક્ષ સ્થિતિમાન બદલી શકો.
સ્થિતિમાન બદલવાનું કામ કરી શકાય કોમ્યુટેટરની મદદથી. ધારો કે તમારે સીને ધન સ્થિતિમાને રાખવો હોય અને એને ઋણ સ્થિતિમાને રાખવો હોય તો એ પણ આપણે રાખી શકીએ, પણ એના માટે કામ આવે છે આપણને કમ્યુટેટર. હવે શું થાય છે જોજો બરાબર. અહીંયા જે ગ્લાસ ટ્યુબ છે એ ગ્લાસ ટ્યુબની સાથે જ એક કાચની બારી એટેચ કરી દે અહીંયા, અને એ કાચની બારી એટલા માટે એટેચ કરે કે એ બારીમાંથી યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ કલેક્ટર પ્લેટ સી ઉપર આપાત કરી શકાય. હવે જેવો ઉત્સર્જક પ્લેટ સી ઉપર પ્રકાશ આપાત થશે એટલે તરત જ એમાંથી ઋણ વિદ્યુત ભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળશે. હવે સામેની સાઈડ આ ધન પ્લેટ હશે એનું સ્થિતિમાન આપણે પ્લસ તો ગોઠવેલું જ છે, ધન સ્થિતિમાન હશે યોગ્ય મૂલ્યનું, એટલે આ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન એ તરફ આકર્ષાશે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાશે, અને રચાયેલા ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણે એ મીટરની મદદથી એટલે કે અહીંયા એ મીટરમાં આપણે જોઈ શકશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લાગુ પાડેલો છે સી અને એ વચ્ચે એ વોલ્ટમીટરની અંદર આપણે જોઈ શકીએ. હવે સપોઝ તમારે ધારો કે વિદ્યુત પ્રવાહ વધારવો હોય તો આપણે આ બાજુ સ્થિતિમાન વધારીએ પ્લસ સ્થિતિમાન, તો આ ઇલેક્ટ્રોન વધારે આકર્ષાશે અને વિદ્યુત પ્રવાહ છે એ વધુ મળશે. જો આનું સ્થિતિમાન ઘટાડીએ આ સીની સાપેક્ષ તો પ્રવાહ છે એ ધીમો થશે. મૂળ પ્રવાહને વધારો ઘટાડો કરવાનું કામ આપણે એમના સ્થિતિમાનો સીને સાપેક્ષ એનું સ્થિતિમાન બદલીને કરી શકીએ. ફરી પાછું આખી વાત, ફોટો સંવેદી પ્લેટ હોવી જરૂરી, શૂન્ય અવકાશિત નળી, પ્રકાશ આપાત થાય, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, વિદ્યુત પ્રવાહ છે એ મળશે. આખા પ્રયોગ દરમિયાન આપાત પ્રકાશની આવૃત્તિ, અહીંયા આપાત પ્રકાશની આવૃત્તિ, આ બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું સ્થિતિમાન અને મળતા પ્રવાહની તીવ્રતાઓ આ બધું વધઘટ કરી શકાય. હવે અહીંયા પ્રકાશની આવૃત્તિઓ બદલવી હોય તો હું અલગ અલગ રંગના ફિલ્ટરો વાપરી અને જુદા જુદા પ્રકાશની અલગ અલગ રંગવાળા ફિલ્ટરો વાપરી અને આવૃત્તિઓ છે હું બદલી શકવાનો છું. હવે આગળ તીવ્રતા, આવૃત્તિ, સ્થિતિમાનનો તફાવત આ બધાને અનુરૂપ અલગ અલગ સંશોધનો થયા. એમાં હોલવાસે પહેલો પ્રયોગ કર્યો અથવા તો પહેલાં સંશોધનવાળી વાત છે ને, એમાં એને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતા આનો ગ્રાફ નોંધો. આ પહેલા પ્રયોગ દરમિયાન આવૃત્તિ અને વિદ્યુત સ્થિતિમાન આ બંનેને અચળ રાખવામાં આવ્યા. જોજો બરાબર, શરૂઆતનો પ્રયોગ છે એમાં આવૃત્તિ અને વિદ્યુત સ્થિતિમાનને અચળ રાખ્યા. આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો મળે છે એ અને એને અનુરૂપ પ્રકાશની તીવ્રતા કેટલી છે એ નોંધતા ગયા અને આખો ગ્રાફ બનાવ્યો, તૈયાર કર્યો, તો આને અનુરૂપ ગ્રાફ મળ્યો. આ ગ્રાફ ઉપરથી શું કહી શકશો તમે? તો કે પ્રકાશની તીવ્રતા જેમ વધે છે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો જોવા મળ્યો. એટલે કે તીવ્રતા વધતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો મળ્યો. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કોને કહેવામાં આવે? તો કે 1 સેકન્ડમાં પસાર થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવામાં આવે. એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં છે. ફરીથી, નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારે ને એને અનુરૂપ પ્રકાશની તીવ્રતા વધારે. એટલે પ્રકાશની તીવ્રતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે. તીવ્રતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત. ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. ફરીથી, તીવ્રતા વધારે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારે, તીવ્રતા ઓછો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઓછો. તો આ બધી વાત થઈ ફોટો ઇલેક્ટ્રિક અસર અને એને લગતા બધા સંશોધનો વિશેની વાત.
હજી આ જ ટોપિકમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અલગ અલગ ગ્રાફ, અલગ અલગ સંશોધનો, એના વિશેની બધી આપણે વાત કરીશું.